છું હાલો હોસ્પિટલે જાઓ પણ મારથી પછી છે ને રહેવાતું નથી. વરસાદે છે ને લુગડા નાખ્યા છે. જો ચોમાસું શરૂ થાય ને જો રોડ ઉપર કાંડ ચાલુ થઈ જાય જોયું. હા ભરેલા છે. ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા રીમ જીમ વરસાદવાળા વ્લોગમાં. ભાઈ આજે છે ને ભાઈ વાગી ગયા છે સવારના 8:15 અને ભાઈ હું જો રેડી બેડી થઈને તૈયાર થઈને નીકળી ગયો છું પાછો હોસ્પિટલ બાજુ. અને વરસાદ તો ભાઈ ક્યારનો ચાલુ છે મતલબ હું દૂધ લેવાઈ ગયો તો રેનકોટ કરીને, એવું તો હું દરરોજ વ્લોગમાં કહું જ છું. ચોમાસું છે ભાઈ, વરસાદ ન હોય તો હું આવે તડકો થોડો પડે કંઈ. વરા પછી એવી નથી, કાલે એક દિવસ ખાલી બપોર સુધી બપોર પછી વાતાવરણ પાછું બની ગયું હતું. અને અત્યારે તો ભાઈ ભૂકાત કાઢે છે, એવો વરસાદ આવે છે. છત્રી લઈને આપણે જાય છે હોસ્પિટલ. એવું બધું છે ભાઈ દરરોજનું રૂટીન. તો અહીંયા મસ્ત મજાની બસો પડી છે, આપણે જાય છે હોસ્પિટલ બાજુ. અને કામમાં તો ભાઈ જો વરાપ રહે ને તો ધાબાની ચાવી જે ખોવાઈ ગઈ છે ને કોઈક લઈ ગયું છે ને, એ મારે ડુપ્લિકેટ નીચે બીજી ચાવી છે ને, એક મેન્ટેનન્સ લેવાવાળા ભાઈ છે ને, બધું બિલ્ડિંગ હેન્ડલ કરે એની પાસે લઈને મારે ડુપ્લિકેટ ચાવી બનાવી આવી છે. અને પછી તો કોઈને એનાઉન્સ જ નથી કરવું, મારી પાસે ચાવી છે, પર્સનલ ચાવી કરી લેવાની છે. એટલે એવું પ્લાન છે. બોર પછી જો વરાપ રહે તો પછી એવું કંઈક કરવું છે. હાલો એની પહેલાં ફટાફટ હું પહોંચી જાઉં હોસ્પિટલ. આ ઉતારવાનું કારણ હું જાતો તો હોસ્પિટલ અને વચ્ચે છે ને આ કેરીવાળી લારી મળી. હવે વિચારો ચોમાં હું બેસી ગયું ને એને 15 દિવસ થઈ ગયા. 15 દિવસથી વરસાદ કન્ટિન્યુ આવે છે, બોલો બરાબર. અને હવે કેરી શું કામ વ્યસ્તા છે મને એ નથી ખબર પડતી. હવે અંદર એ કેરીમાં કેટલી જીવાતું છે એ નથી ખબર. બોલો તોય લેવાવાળા લોકો છે ને લઈ લે. હજુ આખી કેરીની લારી ભરી છે, લેવાવાળા તોય છે ને હમણાં લઈ જ લે આગળ બધી કેરી. વેચો ભાઈ, વરસાદ વેચો. અવાજ આવે તમને? વધ્યો વરસાદ ભાઈ. ટૂંક સમયમાં એક સરપ્રાઈઝ રત રહેવા જો ને ભાઈ, મારા ઘરે બધા બ્લોગ છે એટલે કાંઈ નથી બોલવું. કંઈક લેવું છે મારે, એ હું લેવાનો છું ટૂંક સમયમાં. એવું બધું કહું છું હાલો હોસ્પિટલે જાઓ પણ મારથી પછી છે ને રહેવાતું નથી. હું કામ ખબર, કારણ કે તમને કાલે કીધું હતું ને, એક કાલનો બ્લોગ તમે જોયો એમાં એન્ડ કર્યો ત્યારે કે ભાઈ મારી પાસે કન્ટેન્ટ છે ને હોસ્પિટલે જાઓ ને હોસ્પિટલથી પાછો ઘરે જાઓ. એ બધું બતાવવાનું હોય ને તો એ જ્યારે જતો હોય ને ત્યારે વચ્ચે અમારે જે બોલવું હોય ને હું બોલી શકું. પછી બપોરે હોસ્પિટલમાં એકવાર ઘૂસી જાય પછી હું મોબાઈલ કાઢું નહીં, બરાબર. એટલે પછી મારથી રહેવાનું નહીં ને તો પાછો આવી ગયો. લ્યો આગળ બતાવ્યું કે વરસાદ જો વેચો ને હવે જો અવાજ જ બંધ થઈ ગયો. આવું બધું છે. હાલો હવે હું ફોન મૂકી દઉં ખિસ્સામાં. હવે હું ભાગું હોસ્પિટલ. ભાઈ વરસાદે છે ને લુગડા નાખ્યા છે એક તો, મતલબ અંધાર નથી ને વાદળા નથી, બોલો જો ઉપર. તો એ વરસાદ છાંટો છે ક્યારના. બપોર ભાઈ વાગી ગયા છે. 1 મિનિટ કેમેરામાં પાણી પડ્યું. હા રેડી દેખાય છે ને ભાઈ? બરો આમ જોયેલું. હા રેડી દેખાય છે ભાઈ. વાગ્યા અત્યારે 1:30 અને જાઉં છું અત્યારે ઘરે જમવા હોસ્પિટલથી. અને જમીન ભાઈ પાછો આગળ હું નીકળી જાઉં હાલીને પાછો હોસ્પિટલ બાજુ. અને ભાઈ વરસાદે કીધું આમ લુગડા નાખ્યા. આવો વરસાદ આવે ને એનો સારો. આમ જો રીમ જીમ આવ્યા કરે ને, નીચે એટલો બધો ગારો હોય એમાં બહુ છત્રી લઈને જવું. હા ફોર્ચ્યુનરવાળા ભાઈ પણ રદ વચ્ચે રાખીને ઊભા રહી ગયા. એટલે એવું ચાલો ફટાફટ હું ઘરે પહોંચી જાઉં ને જમીન પછી પાછો તમને મળું. જો ચોમાસું શરૂ થાય ને જો રોડ ઉપર કાંડ ચાલુ થઈ જાય, જોયું? આવું છે ભાઈ, ચોમાસું શરૂ થાય ને કાંડ ચાલુ થઈ જાય. આ તો ઘરે ભાવે છે વચ્ચે આવું જોવા મળી જાય ને તો ઊભો રહી ગયો. રોડ પર પવન બહુ છે ભાઈ. હાલો ફટાફટ ઘરે પહોંચી જાઉં. લ્યો ભાઈ જમી લીધું ને પાછા જો છત્રી લઈને હાલવા મને અડધે લગી તો પહોંચી હતી. જો દરરોજ જ્યાંથી વિડીયો સ્ટાર્ટ કરું ને એ જગ્યા જો અહીંથી જ કરું. હું હાલીને આવતો હોય ને તો ત્યાં પહોંચી હતી ગયો ભાઈ. મસ્ત ભાઈ છોલે ચણાનું શાક હતું ને રોટલી દાબી લીધી. અને હવે જો પાછા હોસ્પિટલ બાજુ હાલવા મને. આવો વરસાદ આવતો હોય ને તો બધા છે ને સાપુતારા ને એવી બધી જગ્યાએ જાય. એ કે મસ્ત વ્યૂ આવે આ ને મને સાપુતારા ન ગમે ભાઈ આવા વાતાવરણમાં. આવા વાતાવરણમાં જવાનું હોય ગિરનાર ચડવા, પાવાગઢ, કેદારનાથ, ધર્મના સ્થળ ઉપર જે હિલ્સવાળી વસ્તુ હોય ને, મતલબ ટ્રેકિંગ કરવાવાળી એવી વસ્તુ, એવી જગ્યાએ જવાની મજા આવે. કોઈ છે નહીં જવાવાળું નથી. હું તો આગળ ગિરનાર ચડી આવું ફટાફટ. એવું બધું છે ભાઈ. અને હાલો ફટાફટ હવે વાગ્યા તો ભાઈ 2:15 થઈ ગયા. કલાક ઘરે રોકાણ હતો. 2:15 જેવું થઈ ગયું ને ફટાફટ છે ને ભાઈ હવે હું હોસ્પિટલ પહોંચી જાઉં ને આજે રીલ બિલ એડિટ કરી નાખું. કે બહુ ટાઈમથી છે ને ઇન્સ્ટાગ્રામનું કાંઈ કામ થયું નથી. ઇન્સ્ટાગ્રામમાં હું ડેઈલી એની અપડેટ રહું ને
તો ભાઈ ઘડીકમાં ફોલોવર ને સબસ્ક્રાઈબર નહીં આવે એટલે ફટાફટ ઇન્સ્ટાગ્રામની આજે રીલ એડિટ કરી નાખું ને આજે સાંજે અપલોડ કરી નાખું. અને ફેસબુકમાં સારું છે ભાઈ, ફેસબુકમાં આપણે મોનેટાઈઝ થઈ ગઈ છે ફેસબુક. ડોલર આવે છે ધીરે ધીરે, ઓછા આવે છે પણ આવે છે ડોલર. એટલે હાલો ફટાફટ હવે આજે બધું કામ કરી નાખીને પહોંચી જાવ હોસ્પિટલ. તો ભાઈ લોગ છાતા બાતા લેકે ભાઈ આપણે હિન્દી નથી બોલવું બરોબર ને, ગુજરાતી બરોબર છે ભાઈ. જો આપણે અત્યારે વાગ્યા છે 9 ને ભાઈ, જો લિફ્ટમાં આવી ગયા છે ને ગ્રાઉન્ડ એટલે બેઝમેન્ટ દબાવી દીધું છે અને જાય છે હવે ઘેરે ફટાફટ. ભૂખ લાગી છે, ખાઈને બધું રીલ એડિટ કરી નાખીએ, રીલ નવી એડિટ કરવી છે તો પછી બધા ઉઈ જાય ને મળી જાય કાલે હવે સવારમાં ડાયરેક્ટ બરોબર. બાય બાય નેક્સ્ટ ડે. ભાઈ ગુડ મોર્નિંગ. અને જો રામ રામ બીજો દિવસ શરૂ થઈ ગયો ને ભાઈ, જો જાય છે અત્યારે હોસ્પિટલ 8:15 થઈ ગયા છે ને ભાખરી ખાઈને નાય ધોઈને ભાગું છું અત્યારે ફટાફટ હું હોસ્પિટલ, કારણ કે લેટ થઈ ગયું છે મારા હોસ્પિટલમાં થોડું કામ છે. અને વાતાવરણ ભાઈ હાવ સુનસાન છે, વરસાદ કાંઈ છે નહીં, બરાબર લીધી છે. અને આજે છે ભાઈ અષાઢી બીજ, તો બધાને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છા બરોબર ને. ફટાફટ નીકળો હોસ્પિટલ. વાહ ભાઈ વાહ, ડાયરેક્ટ ભાઈ સવાર થયા તમને ગુડ મોર્નિંગ કીધું ને ડાયરેક્ટ અત્યારે મેળો 5 વાગે તમને બોલો રોંઢે ને અત્યારે ભાઈ જો ધાબે આવી ગયો મસ્ત મજાનો તડકો નીકળો ભાઈ બહુ દિવસ પછી ભાઈ. ભાઈ જો તમે સુરત દાદાના અષાઢી બીજમાં મને એમ હતું કે ધમધમાટી બોલાવી દે, બીજા બધા શું કહેવાય સિટીમાં ધમધમાટી બોલાવી દે, આપણે સુરતમાં અષાઢી બીજના દિવસે તડકો નીકળી જાય ભાઈ. સારી વસ્તુ છે, 5-6 દિવસથી ધબી બોલાવતો હતો વરસાદ, તો આજે ફાઇનલી ભાઈ તડકો આવી ગયો મસ્ત મજાનો. મજા આવી ભાઈ તડકો જોઈને, ભાઈ જરૂરી છે તડકો લેવો એટલે જ ને મજા આવી ગઈ. ધાબે જવાનું મન થાય છે ફૂલ, પણ પ્રોબ્લેમ ચાવી નથી ને આપણી ભાઈ, એ પ્રોબ્લેમ છે મેન. મારું બેટું કોઈક લઈને વયું ગયું ને દેવા આવે નહીં ને એ વાંધો આવે. વાતાવરણને નિરખું છે ઓલી બાજુ જોવો દેખ આમ મેં ઉભા રહો હું કરું. જો અહીંયા વાતાવરણ કેવું છે, ફોકસ થઈ જાય. જો આ આંગળી, જો આ વાતાવરણ કેવું છે જોયું. અને અહીંયા તડકો છે આ બાજુ, સારું વાતાવરણ છે, મસ્ત છે. ધાબે જવાનું મન થાય છે પણ હવે ચાવી નથી મારી પાસે ને ભાઈ છે ને એકલો પડી ગયો છું, કઈ મજા નથી આવતી જિંદગીમાં. મજાક કરો ભાઈ, એવું કાંઈ નથી. તમે કાંઈ કમેન્ટ કરશો ને બધા મારા ઘરે બધા વિડીયો જો કે તમે મારા કમેન્ટ કરશો હું છું ભાઈ હું છું એવું કાંઈ નથી, પણ મજા નથી આવતી એ સાચી વાત છે. જોઈએ આગળ હું આ બધું જોઉં છું પવન ને કુંડા મારા ભરેલા હોય ને તો સારું, બીજું કંઈ નહીં. દેખાય ને ઉપર ચડું છું. હા ભરેલા છે જો વાંદરાને જેમ ટીંગાઈ જોવું પડે. કુંડા તો ભરેલા છે, કુંડા ભરેલા હોય ને એટલે આપણે બધું આવી કુંડા ભરાઈ જવા જોઈએ. હાલો ભાઈ 5 વાગે ક્યાં ત્યારે ખબર મેળો તો સીધો રોંઢે મેળો, કારણ કે હોસ્પિટલમાં છે ને કામ હતું ને બપોરે મને છે ને કે મજા આવી નહીં શૂટ કરવાનું, કારણ કે હોસ્પિટલમાં ભાઈ તમને કેટલી વખત બધા વ્લોગમાં કીધું છે બપોરે હોસ્પિટલમાં શૂટ કરતો જ નથી બરોબર. એટલે હવે ફટાફટ છે ને ભાઈ નીચે સ્ટાફ કોઈ નથી, આજે એકલો તો 2 દિવસથી એકલો છું. આમ તો સ્ટાફ કોઈ છે નહીં, અમારે સ્ટાફ કોઈ તકતો છે નહીં બરોબર. એટલે હવે ફટાફટ છે ને ભાઈ હું જાઉં નીચે અને ડાયરેક્ટ હવે તમને મળું ઘરે જતી વખતે બરોબર. 2 દિવસથી બ્લોગ ચાલુ છે, બીજો દિવસ છે તો આપણે સાંજે આજે બ્લોગે ફિનિશ કરી દઈએ. એટલે હવે મળું તમને ઘરે જાઉં ને ત્યારે બરોબર. બસ આજમાં તો એટલું જ છે ભાઈ. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને.